નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 23. યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતે અત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતેત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યોત્સ્યમાનાન વેક્ષેહમ ય એતે અત્ર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. યોત્સ્યમાનાન યુદ્ધ કરનારાઓને એ વેક્ષે મને નિરીક્ષણ કરવા દો. અહમ હું યે જેવો એતે તેવો અત્ર અહીં સમાગતાઃ એકત્ર થયેલા ધાર્તરાષ્ટ્રસ્ય ધૃતરાષ્ટ્રના પુત્રો માટે દુર્બુદ્ધે દુર્બુદ્ધિ યુદ્ધે યુદ્ધમાં પ્રિય પ્રિય ચિકીર્ષવઃ ઈચ્છનારા. અનુવાદ: ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે એમનું મને નિરીક્ષણ કરવા દો. ભાવાર્થ: એ તો જગ જાહેર ગુપ્ત વાત હતી કે દુર્યોધન તેના પિતા ધૃતરાષ્ટ્રના સાથ સહકારથી પાપપૂર્ણ યોજનાઓ કરીને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો. માટે જે લોકો દુર્યોધનના પક્ષે જોડાયા હતા તે બધા અવશ્ય એક જ માળાના પંખી હોવા જોઈએ. યુદ્ધનો પ્રારંભ થાય તે પૂર્વે અર્જુન એટલું જ જાણવા માગતો હતો કે રણક્ષેત્ર પર ઉપસ્થિત થયેલા લોકો કોણ હતા. તેમની સાથે શાંતિની વાટાઘાટો કરવાની તેમની કોઈ યોજના હતી જ નહીં. શ્રી કૃષ્ણ તેમના પક્ષે હોવાથી તેને વિજયની સંપૂર્ણ ખાતરી હતી. છતાં જે લોકોનો સામનો તેણે કરવાનો હતો તેમની શક્તિનો અંદાજ કાઢવા તેમને જોવાની તેની ઈચ્છા હતી. એ પણ એક હકીકત હતી. શ્રીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રથમવાર અર્જુન વાચથી જે સંવાદ પ્રારંભ થયો છે તો 21 અને 22 નંબર શ્લોકમાં અર્જુન ભગવાનને અચ્યુત સંબોધન આપે છે, જેમાં આપણે સાંભળ્યું કે અચ્યુતના ઘણા બધા અર્થ છે, પણ એક મૂળ વાત છે
કે જે ભગવાન પોતાના સ્થાનથી, પોતાની મહિમાથી, પોતાના યશથી ક્યારેય ચ્યુત થતા નથી, એવા ભગવાનને અચ્યુત કહેવામાં આવે છે. અને જે ભગવાન અર્જુનના સારથી બન્યા છે અને આવું નિમ્ન કાર્ય કરવા છતાં ભગવાન ભગવાન છે હંમેશા. આ સંસારમાં આપણે ઘણીવાર સ્ટેટસ રાખવા માટે ઘણી બધી ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણે કંઈક એવું કામ કરશું તો આપણું સ્ટેટસ ડાઉન થઈ જાય અને વેલ્યુ ડાઉન થવાનો ભય હંમેશા રહે છે. પણ જો ભગવાનની ભગવત્તા એવી છે કે કોઈ પણ કાર્ય ભગવાન કરે એની ભગવત્તામાં ક્યારેય થોડી પણ કમી આવતી નથી. અને એટલા માટે આ સુંદર અચ્યુત શબ્દ દ્વારા અર્જુને ભગવાનની મહિમાને પ્રગટ કરી અને ભગવાનને એક આદેશ આપ્યો કે મારા રથને બંને સેનાઓની મધ્યમાં લઈ લ્યો, જેના કારણે યુદ્ધ કરવા માટે જે લોકો ઉપસ્થિત થયા છે એને હું જોઈ શકું. તો એ જ વાતનું અનુસંધાન અર્જુન આ શ્લોકમાં લઈ રહ્યા છે. આમ તમે જુઓ તો પૂર્વ શ્લોકમાં વાત તો પૂરી થઈ ગઈ છે કે અર્જુને ભગવાનને આદેશ આપી દીધો કે મારા રથને બંને સેનાઓની મધ્યમાં સ્થિત કરી દો, કારણ કે મારે જોવા છે એ લોકોને. કોને? જે લોકો યુદ્ધ કરવાની ઈચ્છાથી અહીંયા એકત્ર થયા છે. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ અર્જુનની આજ્ઞા, પણ એક વિશેષ મનોભાવ અર્જુન આ શ્લોકમાં આપણે કહીએ તો એના હૃદયની વાત બતાવે છે, અંદરનો જે ભાવ છે અર્જુનનો, અને એ છે કે મારે એને જોવા છે અથવા મને જોવા દો એ વ્યક્તિને ત્યાં સુધી રથને ઊભો રાખો કે જ્યાં સુધી હું નિરીક્ષણ બરાબર ન કરી લઉં. કોનું નિરીક્ષણ? તો કહે છે એક નિરીક્ષણ તો છે સીધું ધૃતરાષ્ટ્રના એ દુર્બુદ્ધિ પુત્રોનું, અને એમાંય ખાસ કરીને જે લીડર છે દુર્યોધન. અને બીજા કોનું નિરીક્ષણ કરવું છે? તો મારે એને જોવા છે કે આ દુર્બુદ્ધિને સપોર્ટ કરવા જે આવ્યા છે ને એને જોવા છે મારે. આ એક અર્જુનની એક વિશેષ લાગણી, એક વિશેષ ભાવ હૃદયમાં પ્રગટ થઈ ગયો. આપણને એવું થાય ને, આમ કોઈ માણસ બહુ ખોટું કરતો હોય તો એને કોઈ સપોર્ટ કરતા હોય તો આપણને એમ થાય ને આ જોવા જેવા જ ખરા જ, એમ કે આ અધર્મીઓને સપોર્ટ જે કરી રહ્યા છે તો એને જોવા તો પડશે. તો અર્જુનનો એ ભાવ છે કે ભલે દુર્યોધન તો દુર્બુદ્ધિ છે, એ ભલે લડવા માટે આવે એનો કંઈ વાંધો નથી, પણ આ બીજા કોણ છે જે રેડી થયા છે એને સપોર્ટ કરવા માટે? કારણ કે એને એટલો વિચાર તો હોવો જોઈએ કે અધર્મના પક્ષમાં છે, આટલો અન્યાય કરવા વાળો છે, દુર્બુદ્ધિ વ્યક્તિ છે, તોય આને પ્રસન્ન કરવા આવ્યા છે, મતલબ એ વિશેષ જોવાલાયક છે. એટલા માટે અર્જુન આ શ્લોક 23 નંબર જે શ્લોક છે આ ભગવાન કૃષ્ણની સામે પ્રસ્તુત કરે છે. તો અહીંયા અર્જુન દુર્યોધન માટે એક વિશેષ શબ્દનો પ્રયોગ કરે છે, એ છે દુર્બુદ્ધિ. ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ. તો દુર્યોધનની બુદ્ધિ, દુર્બુદ્ધિનો અર્થ છે વિપરીત બુદ્ધિ છે. અને વિપરીત બુદ્ધિ એટલા માટે કહે છે અર્જુન, કારણ કે આપણે કહાવત સાંભળીએ છીએ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ તો ફેમસ ડાયલોગ બધા લોકોને ખબર છે કે જ્યારે કોઈનો વિનાશ થવાનો હોય ને ત્યારે એની બુદ્ધિ શું થાય? વિપરીત થઈ જાય. એને કોઈ સાચી સલાહ આપે ને તો એને કેવું લાગે? ખોટું લાગે, કે એને આ બરાબર નથી કહેતા. એને સાચી સલાહમાં પોતાનું હિત નથી દેખાતું, ત્યારે એની બુદ્ધિ આવી વિપરીત બને છે. તો અર્જુન દુર્યોધનને દુર્બુદ્ધિ કહે છે, એનો અર્થ એ છે કે દુર્યોધને જીવનભર જેટલા અત્યાચારો કર્યા છે, જેટલા અન્યાય કર્યા છે, તો એના ફળ સ્વરૂપ એનો વિનાશકાળ નિકટ છે. આ મહાભારતનું યુદ્ધ, એમાં દુર્યોધનનો વિનાશ થવાનો છે, તો એ ઉત્સાહમાં છે યુદ્ધ માટે.
અર્જુનને એ જોઈને આમાં આશ્ચર્ય થઈ રહ્યું છે કે એનો નાશ થવાનો છે, તોય માણા આટલો ઉત્સાહી છે. જુઓ તમે, અને એ તો ઉત્સાહી છે, હારે એની હારે જે ઊભા છે એ તે એટલા જ ઉત્સાહી છે. એટલા માટે અર્જુન એને દુર્બુદ્ધિ કહે છે કે એ વાતને સમજતો નથી કે મહાભારતના યુદ્ધના રૂપમાં સાક્ષાત મૃત્યુ એની સામે ઊભું છે, એના મરવાનો સમય છે. અને કેવલ એટલું નથી, પણ આ યુદ્ધરૂપી મૃત્યુ એને પોતાની નિકટ બોલાવે છે કે દુર્યોધન આવ્યો, હવે તારો ટાઈમ પૂરો થવા આવ્યો છે, હવે આ એન્ડ સમય છે. અને તો પણ દુર્યોધન નિશ્ચિંત છે, ઉત્સાહી નહીં, લડવાનું તો છે જ. કારણ આપણે જાણીએ છીએ કે દુર્યોધન દુર્બુદ્ધિ કેમ છે. તો જ્યારે સંધિદૂત બની અને ભગવાન શ્રી કૃષ્ણ ગયા હસ્તિનાપુરમાં, તો એ સમયે ભગવાને એક સુંદર પ્રસ્તાવ આપ્યો એમને કે ભાઈ 5 ગામ કેવલ પાંડવોને આપી દે, બાકીનું રાજ્ય તારું બધું. ત્યારે આનો ડાયલોગ શું હતો ભાઈનો? 100ની અણી ઉપર રાખે એટલી ભૂમિ પણ યુદ્ધ વગર તો નહીં આપું. તો આ વિપરીત બુદ્ધિ છે કે નહીં? આ વખતે જેટલા પણ હસ્તિનાપુરમાં હતા ને, આ બધા લોકોના મનમાં એક જ વિચાર હતો કે દુર્યોધન આ પ્રસ્તાવ માની લે તો સારું છે. ત્યાં સુધી કે આ દુર્બુદ્ધિનું પોષણ કરવા વાળા ધૃતરાષ્ટ્રનો પણ એ વિચાર હતો કે આ શરત માની લેવા જેવું છે. એના સૌથી પ્રિય મિત્ર કર્ણ, એણે પણ કીધું દુર્યોધન આ વાત ઠીક છે, 5 ગામ આપીને જો આખું રાજ્ય મળતું હોય તો વાંધો શું છે, લઈ લેવા જેવું. વિદુરજી સમજાવે, ભીષ્મ, દ્રોણ, પણ કોઈની વાત આને ઉતરતી નથી. તો જુઓ, જ્યારે કોઈ આપણું હિત ચાહવા વાળા વ્યક્તિઓ આપણા હિત માટે કોઈ સારી વાત કરતા હોય, પણ વિપરીત બુદ્ધિ જ્યારે થાય, દુર્બુદ્ધિ જ્યારે થાય ને, ત્યારે એ સારી વાતની અંદર પણ આપણને ષડયંત્રની ગંધ આવે છે. એ સારા વિચારોમાં પણ આપણને પોતાનું અહિત દેખાય છે, જેવી રીતે આ દુર્યોધનને દેખાય. હવે 5 ગામ આપ્યું હોય તો આખી જિંદગી ખાઈ પીને મોજ કરે કે નહીં, બેઠો બેઠો કે માથાકૂટ વગર. એમ પાંડવોનું 5 ગામમાં ભલે જે થવું એ થાય, પણ આને તો કાંઈ વાંધો ન આવે. પણ જો પોતાના આ હિતને છોડીને આજે મૃત્યુની સામે, એવું નથી મૃત્યુ એને પકડવા આવ્યું છે, આ સામેથી બોલાવે છે, આવ્યું આ નિકટ આવ્યું મારી, હોય ને અમુક એ આ એનો સરદાર છે. આવું અર્જુનને દેખાય છે એનામાં કે હાથે કરીને મરવા હાટું આટલો ઉત્સાહ કોને હોય ભાઈ? તો આ તૈયાર છે. પણ જુઓ, મહાભારતની તુલના, મહાભારતનું યુદ્ધ જે છે એની તુલના અગ્નિથી કરવામાં આવે, અને દુર્યોધન જે છે એક પતંગિયું છે. તો આપણે આસાનીથી આ ભાવ જે અર્જુન વ્યક્ત કરે છે એને સમજી શકશું. જેવી રીતે પતંગિયું અગ્નિને જોઈને વિચાર કરે કે હું જેટલો આગથી નજીક જઈશ એટલી મારી ઇન્દ્રિય તૃપ્તિ વધારે સારી રીતે થશે. પતંગિયું વિચારે કેમ? કારણ કે એ રૂપ તેજમાં એની આસક્તિ છે, એનું એટેચમેન્ટ છે. તો પતંગિયું વિચાર કરે કે નહીં, આગ પાસે જાવું એ મને સુખ આપવા વાળું છે, આ મારા ઇન્દ્રિય ભોગનું મૂળ કારણ છે, હું સુવિધા પ્રાપ્ત કરીશ આનાથી. તો એ રીતે દુર્યોધન પણ વિચાર કરે છે કે આ મહાભારતના યુદ્ધમાં જો મારો વિજય થશે, કન્ફર્મ નથી, એક અનુમાન એણે લગાવ્યું છે કે જો મારો વિજય થશે તો હું આખી પૃથ્વીનો રાજા બનીશ. આ દુર્યોધનનો વિચાર છે. અને આપણે અહીંથી મોટા ભાગે યોજનાઓ ઉપર વધારે વિચાર કરતા હોઈએ, હે ને? કોઈ પણ પ્લાનિંગ જે છે ને, આ માણા રાતે સૂતો હોય ને તો વિચાર થાય કાલ સવારે જો માર્કેટ ફર્યું તો આપણે તો કરોડપતિ થઈ જવાના. એને યોજનાઓ, પ્લાનિંગ. દુર્યોધન બાળપણથી વિચાર કરે છે કે હું હસ્તિનાપુરનો રાજા બનીશ
પણ તમે મહાભારત જુઓ તો એને સિંહાસન ઉપર બેસવાનો કોઈ અવસર આવ્યો નહીં. કારણ કે બાપા છોડે તાનો વારો આવે ને. છેલ્લે સુધી ધૃતરાષ્ટ્ર સિંહાસન ઉપર બેઠો છે. હવે દુર્યોધન તોય માને છે કે નહીં, હું રાજા છું, એને બધું મારા કંટ્રોલમાં છે, ભલે સિંહાસન ઉપર બેસવા નથી મળ્યું. પણ મહાભારતના યુદ્ધ પૂર્વ એનો મનોભાવ એ છે કે જો આ યુદ્ધ હું જીતી ગયો, કન્ફર્મેશન નથી છતાં, તો હું પૃથ્વીનો રાજા બનીશ અને મને આ પૃથ્વીનું સામ્રાજ્ય મળી જશે. તો જેવી રીતે એક પતંગિયું અગ્નિને પોતાની ઇન્દ્રિય તૃપ્તિનું સાધન માને કે અગ્નિ નજીક જવાથી મને પરમ સુખ મળવાનું છે, પરમ આનંદ મળવાનો છે, એવી રીતે આ દુર્યોધન પણ વિચાર કરે છે કે મહાભારતનું યુદ્ધ જે છે એ મારા માટે સુખ લઈને આવવા વાળું છે. એને ખબર નથી કાંઈ વધવાનું નથી વાહે. યોજના આખી ઉલટી. કારણ કે આપણે જેવું વિચારતા હોઈએ, જેવું આપણું પ્લાનિંગ હોય, મોસ્ટ ઓફ બધાનો એક્સપિરિયન્સ એવો છે કે એનાથી ઊંધું થાય, હે ને? જેવું પ્લાનિંગ છે એનાથી ઉલટું થાય. એટલે એક વાત આપણે સમજવા જેવી છે કે ઘણીવાર તમે લોકોને કહેતા સાંભળ્યા છે કે છે ને કોઈ આમ સારો પ્રસંગ બનવાનો હોય તો બહુ હરખાઈ ન જવું જોઈએ. કેમ? કારણ કે તમે બહુ ખુશ થઈ જાઓ ને તો એ ઊંધું થઈ જાય પાછું, અને પછી કેવું દુઃખ લાગે છે. હા, તો આ દુર્યોધન એટલો ખુશ કે બસ થોડા દિવસોની વાર છે અને પૃથ્વીનું સામ્રાજ્ય મારી પાસે હશે. પતંગિયાની જેમ દુર્યોધન મહાભારતના યુદ્ધને પોતાની ઇન્દ્રિય તૃપ્તિનું સાધન માને છે, સૌથી બેસ્ટ સાધન માને છે. પણ એને ખબર નથી કે પતંગિયું જેમ આગની નિકટ જાય અને છેલ્લે પોતાને આગમાં નાખી દે અને એનું મૃત્યુ થઈ જાય, એમ જે મહાભારત યુદ્ધને દુર્યોધન સુખરૂપ માને છે, આ જ યુદ્ધ એના મૃત્યુનું કારણ છે. તો ઇન્દ્રિય ભોગ માટેની જે વસ્તુઓ સંસારમાં છે બધાનું સ્વરૂપ આવું છે. જ્યારે એ વસ્તુ આપણને મળે ને ત્યારે આપણે ખુશ થઈ જઈએ. માની લો કોઈને નવા મોબાઈલની ઈચ્છા હોય, બર્થડે આવે ને એમાં જો એનો મિત્ર એને એ જ મોબાઈલ ગિફ્ટ કરે અને પછી એનો જે આનંદ હોય ને, અદભુત. ટકે કેટલા દી? 2 દી. નવી વસ્તુનો આનંદ મૂળ 2 દી 3 દી હોય એમ. પછી બધું માથાનો દુખાવો થવા માંડે. આવું બધું એક્સપિરિયન્સ તમે કર્યો છે. કંઈક નવા કપડાં લઈએ, કંઈક નવું ઘર મળે, નવી સુવિધાઓ મળે, ત્યારે આપણે અંદરથી પ્રસન્ન હોય કે આ વસ્તુ મને સુખી કરશે. પણ રિયાલિટી શું છે ખબર? આ જગતમાં પ્રત્યેક વસ્તુ જે ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટેની છે, સમજી લ્યો કે મૃત્યુથી નિકટ લઈ જવા વાળી છે. એટલે આ ઉદાહરણ જે છે ને, આ માઇન્ડમાં ફિટ કરવા જેવું છે, પતંગિયાનું ને આગનું. કોઈ પણ ઇન્દ્રિય ભોગની વસ્તુ જે છે ને એ આગ સમાન છે, જે મૃત્યુથી નજીક લઈ જવા વાળું છે. અને આપણે એવું માનીએ છીએ કે નહીં, આ મને બહુ આનંદ આપે છે. રિયલ આનંદ નથી એમાં, પણ આપણે માની લઈએ છીએ. અને એટલા માટે વૈષ્ણવ આચાર્યો કહે છે કે જાનિયા સુનિયા વિષ ખાઈએ, હે ને? રાધા કૃષ્ણ ના ભજીયા. આ સંસારમાં આ જાણી જોઈને ઝેર ખાવા જેવું છે. કારણ કે જે વસ્તુઓમાં આનંદની અનુભૂતિ થાય છે ને એ વાસ્તવમાં વિષની સમાન છે. તો એનો અર્થ શું છે કે શું વસ્તુઓનો ઉપભોગ ન કરવો જોઈએ? કરાય. કોઈ પણ વસ્તુની ઉપયોગિતા છે, પણ શાસ્ત્ર કહે છે કેવી રીતે? ત્યાગીને ભોગવવાનું છે. એટેચમેન્ટ છોડીને એ વસ્તુને ભોગવો, કોઈ દુઃખ નહીં આપે. પણ જો દુર્યોધનની આસક્તિ હસ્તિનાપુરની ગાદીમાં છે અને બાળપણથી છે. એના મનમાં એક જ વિઝન છે, કદાચ એણે જીવનમાં બીજો વિચાર જ નથી કર્યો, એક જ વિચાર, આ ગાદી ઉપર કેવી રીતે બેસવું. આ લક્ષ્ય હતું એના જીવનનું. અને એ લક્ષ્ય એને અહીંયા સુધી લઈને આવ્યું છે કે એ જ ઇન્દ્રિય તૃપ્તિ આજે એના મૃત્યુનું કારણ બનવા જાય છે. અને આનું પરિણામ શું થવાનું છે? સર્વનાશ દુર્યોધનનો. તો દુર્યોધનની સિવાય ઘણા એવા લોકો હતા જેને યુદ્ધનું પરિણામ દેખાઈ રહ્યું છે.
અમુક લોકો હોય ને પહેલેથી નક્કી હતું કોણ યુદ્ધમાં વિજયી થવાનું છે. મેચ જોતા હોય તો દેખાય ને કોણ જીતશે. અમુક એ કે આપણું પાકું હોય આ જ જીતે. એને પહેલેથી આઈડિયા આવી જતો કે આ જીતવાનો છે. એમ આ કેસમાં પણ એવું હતું કે ઘણા એવા લોકો હતા જેને આ યુદ્ધનું ભીષણ પરિણામ દેખાતું હતું. સૌથી પહેલા વ્યક્તિ છે ધૃતરાષ્ટ્ર. ભલે અંધ છે પણ ધૃતરાષ્ટ્ર અત્યંત બુદ્ધિમાન હોવાના કારણે ભીષ્મ, દ્રોણ, વિદુર, સંજય અને ભગવાન કૃષ્ણ આ લોકો સમયે સમયે ધૃતરાષ્ટ્રને શિક્ષાઓ આપતા અને ધૃતરાષ્ટ્ર એની શિક્ષાઓને બહુ પ્રેમથી સાંભળતા, ખૂબ આદર કરતા. તમે મહાભારતની અંદર જુઓ, ભીષ્મનો વિરોધ ધૃતરાષ્ટ્રે ક્યારેય નથી કર્યો, દ્રોણાચાર્યનો વિરોધ ક્યારેય નથી કર્યો, સંજયનો વિરોધ નથી કર્યો, વિદુરનો વિરોધ નથી કર્યો ક્યારેય, અને ભગવાન કૃષ્ણનો પણ વિરોધ ધૃતરાષ્ટ્રએ નથી કર્યો. આ બધાની શિક્ષાઓને આદર આપે છે. પણ તમે કહો આટલો બધો સારો વ્યક્તિ બુદ્ધિમાન છે તો આ કેમ પ્રોબ્લેમ થયો હતો ભાઈ? હોય ને, આપણે ઘણી વાર જોતા હોય કે ભાઈ આ ભક્ત તો કે બહુ સારો, કેમ? બહુ પ્રવચન સાંભળે, ગ્રંથો વાંચે, બધું માને કોઈની વાત, પણ તોય પ્રગતિ કેમ નથી થતી, આગળ કેમ નથી વધતા? તો એનું અહીંયા કારણ છે. જો એ છે મોહ. ધૃતરાષ્ટ્રના જીવનમાં એક મોહ હતો, એ છે પોતાના પુત્ર દુર્યોધન પ્રતિ. અને આ એના હૃદયની સૌથી મોટી દુર્બળતા છે. અને ગૌડીય આચાર્યો છે ને એક દોષ કહે છે, એ છે હૃદય દૌર્બલ્યમ. હૃદયની દુર્બળતા. તમે પ્રવચનમાં આવતા હોય, તમે બધું જ્ઞાન જાણતા હોય, શિક્ષાઓ જાણતા હોય, કરી નો એકતા હોવ તો જાણકારી હોય, કારણ કે સાંભળ્યું જ બહુ. કેટલા ગુરુવાર આપણે અહીંયા બેઠા છીએ અને ખૂબ શ્રવણ કર્યું, ખૂબ સાંભળ્યું, પણ જીવનમાં એપ્લાય થતું નથી. શું કામ? તો કાંઈક આપણા હૃદયની દુર્બળતા છે. આપણે શોધવી જોઈએ, મારું હૃદય કાચું ક્યાં પડે છે. તો ધૃતરાષ્ટ્રની દુર્બળતા છે એનો પુત્ર દુર્યોધન. બધાના ઉપદેશ સાચા, બધાના હાથ પાડે ધૃતરાષ્ટ્ર, કોઈ દી ના ન પાડે. ભીષ્મ પિતામહ ઉપદેશ, તમારી વાત 100% સાચી. ગુરુ દ્રોણાચાર્ય, તમારી વાત સાચી. કરવાનું શું? તો દુર્યોધન કહે. નબળાઈ છે ભાઈ, આ એની દુર્બળતા છે. એમ આપણા કંઈક દોષ હોય, આપણને ખબર હોય એટલું. તમે ઇસ્કોનારે ટચમાં આવ્યા છો એટલે તમને એટલી ખબર છે જીવનનું લક્ષ્ય શું છે. કૃષ્ણ પ્રેમ, ભગવત પ્રેમને પ્રાપ્ત કરવો, આ ગૌડીય વિચારધારા જે છે આનું લક્ષ્ય છે, આ ભગવત પ્રેમ. અચ્છા, એના માટે કરવું શું પડે? માળા. તો કે એ ખબર છે એને, ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. કરતા કેમ નથી? થાતી નથી. થઈ જાય ને આ ધૃતરાષ્ટ્રની કેટેગરીમાં. એટલે અર્જુને એક સુંદર ડાયરેક્ટ દુર્યોધન ન કીધું, શું કીધું? ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે. આ ધૃતરાષ્ટ્રના જે દુર્બુદ્ધિ પુત્ર છે એને લઈને. શું કામ? તો એનો મોહ એમાં છે. અને એવું નથી કે ધૃતરાષ્ટ્રને આ ખબર નથી, પણ જુઓ, ધૃતરાષ્ટ્ર પોતાના વિવેક નેત્રોથી યુદ્ધના ભયાનક પરિણામને પહેલેથી જોઈ રહ્યા છે. એણે પોતાની બુદ્ધિ દ્વારા વિચાર કર્યો કે આ યુદ્ધમાં થવાનું શું છે. તો એને કન્ફર્મ થઈ ગયું કે અહીંયા તો મારા જ મરવાના છે બધા, મારું કુળ નાશ થવાનું છે. આ ધૃતરાષ્ટ્રને અંદાજ હતો, પણ પુત્ર મોહ અને પુત્રને રાજા બનાવવાનો જે મોહ છે, આ મોહના કારણે કુળનો વિનાશ પણ થવા દીધો એણે. જો દુર્યોધન એટલા માટે ઉત્સાહી હતો કારણ કે ભીષ્મ અને દ્રોણ એના પક્ષમાં છે. અને ક્યાંક ક્યાંક હૃદયમાં ઊંડાણમાં ધૃતરાષ્ટ્રને પણ એવો ભાવ હતો કે મારા પક્ષમાં ભીષ્મ દ્રોણ છે, ત્યાં સુધી મારા દીકરાઓને વાંધો નહીં આવે, હાલશે આમ નામ. પણ હકીકત એવું નહોતું. કારણ તમે એક જુઓ, અર્જુને અહીંયા દુર્યોધનને દુર્બુદ્ધિ કીધા અને દુર્યોધનને જે સપોર્ટ કરવા વાળા છે એને પણ દુર્બુદ્ધિ કીધા. તો સપોર્ટમાં તો ભીષ્મ અને દ્રોણ પણ છે. તો શું એ પણ દુર્બુદ્ધિ છે? શું લાગે છે?
છે ને, એણે જે કીધું એ કે ભાઈ આ વાસ્તવમાં આ પણ દુર્બુદ્ધિ છે, શું માનો છો તમે? નથી. કારણ કે ભીષ્મ અને દ્રોણ પણ યુદ્ધના પરિણામને જાણે છે. કોનો વિજય થવાનો છે પહેલેથી ખબર છે. એને એ પણ ખબર છે, આ બંનેને આપણે પહેલા સાંભળી ચૂક્યા છીએ, કે આ યુદ્ધમાં અમારું મૃત્યુ થવાનું છે. આ ભીષ્મ પણ જાણે છે અને દ્રોણ પણ જાણે છે, બંનેને ખબર છે. અને ધર્મના પથ ઉપર ચાલવાવાળા જે પાંડવો છે, આનો વિજય થવાનો છે એ પણ ખબર છે. અને મહાભારતના એ પ્રસંગને પણ આપણે સાંભળ્યો કે જ્યારે યુદ્ધ પ્રારંભ થવાનું હતું તો શસ્ત્ર વગર ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય આ મહાનુભાવોની નિકટ જઈ અને યુધિષ્ઠિર મહારાજે જ્યારે વિજયી ભવનો આશીર્વાદ માગ્યો તો બધા ગુરુજનો જે છે એના આચરણની સરાહના કરી અને એને આશીર્વાદ પણ આપ્યો, વિજયી ભવ. કારણ કે જાણે છે ને આનો જ વિજય. બોલો દુર્યોધન બિચારો થાકી ગયો મહેનત કરી આ આશીર્વાદ લેવા માટે, પણ આમાંથી કોઈ ગુરુજનોએ એને એ આશીર્વાદ આપ્યા નથી. એટલે એક વાત તો અહીંયા શીખવા જેવી છે કે કોણ શરીરથી આપણા પક્ષમાં છે એ મહત્વનું નથી, હૃદય કોનું ક્યાં છે આ વધારે મહત્વપૂર્ણ છે. કોઈ હૃદયથી તમને પ્રેમ કરે છે, ખાસ કરીને ગુરુજનો, અને એના આશીર્વાદ જો છે તો ગુરુ ક્યાં છે એ મહત્વપૂર્ણ નથી, એનો આશીર્વાદ સૌથી મહત્વપૂર્ણ છે. આ મહાભારતનું મૂળ તથ્ય છે. અને યુધિષ્ઠિર મહારાજ આ વાત જાણે છે અને એટલા માટે આ લોકોએ એને જે આશીર્વાદ આપ્યા છે તો એના એ પાત્ર છે. બધા આચાર્યો એની સરાહના કરે છે. એટલા માટે દુર્યોધનના પક્ષમાં હોવા છતાં પણ ભીષ્મ અને દ્રોણને દુર્બુદ્ધિ કહી શકાય નહીં, કૃપાચાર્યને દુર્બુદ્ધિ કહી શકાય નહીં. કારણ કે આ બધાથી તો અવગત હતા વર્તમાન ક્રિયાઓથી, પણ એનું જે પરિણામ આવવાનું છે એનાથી પણ આ લોકો અવગત છે, આ બધું જાણે છે. પણ દુર્યોધન દુર્બુદ્ધિ છે. અર્જુને જે શબ્દ એના માટે વાપર્યો છે તો સંપૂર્ણ મહાભારત તમે પ્રારંભથી જુઓ, પાંડવોના બાળપણથી, દુર્યોધનના બાળપણથી, તો દુર્યોધને સૌથી પહેલો કાંડ ક્યારે કર્યો હતો? જો એને દુર્બુદ્ધિ સંબોધન ક્યાં ક્યાં પ્રાપ્ત થયું છે મહાભારતમાં. સૌથી પહેલા જ્યારે ભીમને વિષવાળા લાડવા ખવડાવ્યા અને પછી વેલાઓથી બાંધીને ગંગામાં ગબડાવી દીધા, તો ગયા તા બધા પિકનિકમાં, બધા પાછા વહી આવ્યા, ભીમ નો આવ્યા. એટલે સ્વાભાવિક છે બાળકની ચિંતા સૌથી પહેલા માને થાય. તો કુંતી મહારાણી બહુ ચિંતિત, પણ જોયું આ હસ્તિનાપુરમાં પૂછવું કોને, ભીમ ક્યાં છે? તો એને થયું કે હાલો ને વિદુરજી પાસે જાઓ, વિદુરજીને પૂછું જઈને. તો વિદુરજીને જઈને બતાવ્યું, વિદુરજીને કીધું આ ભીમ છે ક્યાં? આ બધા આવી ગયા, આવ્યો નથી, કંઈક સંકટમાં તો નથી એના પ્રાણ? ત્યારે વિદુરજી કહે છે કે નક્કી છે કે દુર્યોધનની દુષ્ટ યોજનાથી ભીમનું જીવન સંકટમાં પડ્યું છે. આ વિદુરજીનો ઉત્તર હતો કુંતી મહારાણી. પણ કરવું શું? કુંતી મહારાણી કે એક કામ કરો, પૂછી લઈએ દુર્યોધનને ભીમ ક્યાં છે. ત્યારે વિદુરજી કહે છે કે જો આ દુર્બુદ્ધિને ભીમના વિષયમાં પૂછશું તો આ પાછો ક્રોધિત થઈ જાય. વિદુરજી કહે છે પહેલું સંબોધન દુર્બુદ્ધિ વિદુરજીએ દુર્યોધનને આપ્યું છે બાળપણમાં, જ્યારે ભીમને આ વિષ ખવડાવ્યું એણે, ત્યારે કે આ દુર્બુદ્ધિને પૂછાય નહીં. આમાં ઘણી બધી શિક્ષાઓ છે, પણ એ મહાભારતની કથામાં સમજશું પછી. પણ મૂળ વાત એ છે, વિદુરજી કહે છે કે એક કામ કરો, આપણે કૃષ્ણને પ્રાર્થના કરવી. આને પૂછવા કરતા બેટર છે આને પ્રાર્થના કરો, આમાં વધારે કામ થાય. અને કુંતી મહારાણીએ પ્રાર્થના કરી ભગવાન કૃષ્ણને, જેના ફળ સ્વરૂપ ભગવાન કૃષ્ણએ ભીમની રક્ષા કરી અને ભીમ સકુશળ હસ્તિનાપુર પાછા આવી ગયા. તો અહીંયા દુર્યોધન માટે મહાભારતમાં દુર્બુદ્ધિ શબ્દનો પ્રયોગ થયો છે. દુર્યોધનને દુર્બુદ્ધિ શબ્દ બીજી વાર ત્યારે પ્રાપ્ત થયો કે જ્યારે એણે
કુંતી મહારાણી સહિત પાંચેય પાંડવોને મારી નાખવા માટે વારાણવતની અંદર લાક્ષાગ્રહનું નિર્માણ કર્યું. અને એને હતું કે આ લોકો જ્યારે એમાં રહેવા જાય તો આને આગ લગાવી દેશું, પાંચેય પાંડવો, કુંતી મહારાણી બધા નષ્ટ થઈ જાય તો હું હંમેશા માટે હસ્તિનાપુરમાં રાજા બની જઈશ. તો આ રીતે એણે લાક્ષાગ્રહી બનાવ્યું. પણ વિદુરજીની યોજના અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી કુંતી મહારાણી સહિત પાંચેય પાંડવો મુક્ત થઈ ગયા. પ્રસંગ આપણે જાણીએ છીએ મહાભારતની અંદર. અને ઘણા વર્ષો પછી જ્યારે ઇન્દ્રપ્રસ્થના રાજા બન્યા યુધિષ્ઠિર મહારાજ, કારણ કે બંને ભાઈઓમાં બહુ ઝઘડો થયો તો બેયને વિભાજન કરી દીધું કે આને જુદા કરો. એ કે બેન હસ્તિનાપુર આપ્યું દુર્યોધનને અને ઇન્દ્રપ્રસ્થ યુધિષ્ઠિર મહારાજને. તો જ્યારે ઇન્દ્રપ્રસ્થના રાજા બન્યા તો યુધિષ્ઠિર મહારાજના ઐશ્વર્યને જોઈને આને બહુ ઈર્ષા થઈ. અને આવા માણાનો સ્વભાવ જ આવો હોય, કોઈકનું હારું ને એમાં એના શત્રુનું હારું જો કંઈક જોઈ જાય પછી આને ઊંઘ આવે, બળે, રાત દી બળતા રહે. શું કરે બિચારા, બીજું થાય એમ તો ન હોય કાંઈ. બળવા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય નથી. તો આ દુર્યોધનને એ થયું કે ગમે એમ કરીને આનું રાજ્ય લઈ લેવું છે. જુગાર માટે ઇન્વાઇટ કર્યા કે હાલો આપણે જુગાર રમીએ. અને બેઠા બે હામાહામી. પછી પાંડવોએ દ્રૌપદીને દાવમાં લગાવી દીધા. અને એ સમયે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દ્રૌપદીની રક્ષા થઈ છે. અને જો દ્રૌપદી સતી છે અને આ જો શ્રાપ આપી દેશે તો નિશ્ચિત રૂપમાં આ કુરુવંશનો વિનાશ થઈ જવાનો છે. તો ગાંધારી, ધૃતરાષ્ટ્ર એણે પ્રાર્થના કરી દ્રૌપદીને કે તું કાંઈ પણ કર, આ લોકોને શાપ ના આપે. તો એની પ્રાર્થનાથી જ્યારે ધૃતરાષ્ટ્રએ ક્ષમા યાચના કરી પાંડવોથી, દ્રૌપદીથી, અને એક નિવેદન કર્યું કે અમે અથવા મારા પુત્ર દ્વારા જે દુર્વ્યવહાર થયો છે તમારી સાથે, આને જીવનમાં ક્યારેય યાદ કરતા નહીં. તો વળી પાછું બધું ઠેકાણે. પણ આ એટલો જ દુર્બુદ્ધિ માણસ ફરી નિમંત્રણ આપ્યું જુગાર રમવા માટે. તમને યાદ હોય કે નહીં, જુગાર 2 વાર રમાણો છે. પહેલી વાર જુગારમાં દ્રૌપદીજીને જ્યારે હારી ગયા, એનું અપમાન થયું, પછી એની રક્ષા થઈ, પછી બધું હરખું થઈ ગયું. આવડા ઇન્દ્રપ્રસ્થ ઓલા એના, પણ ઓલા કેમ દુર્બુદ્ધિ ક્યારેય સુધરે નહીં. એટલે ઈર્ષા ઓર ડબલ થઈ. એટલે આ તો આપણો પ્લાન ઊંધો પડ્યો. એ કે આમાં તો કે ફરીને બોલાવો, એનું ઈ પ્લાન, એનું ઈ ષડયંત્ર. અને આ વખતે શરત હું રાખી, જે હારી જાય ને એને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. તોય આવડા કે કાંઈ વાંધો નહીં, રેડી. પાંડવો ખબર નહીં યુધિષ્ઠિર મહારાજે શું વિચાર્યું, એને ખબર નહીં હોય કે આવું પહેલી વાર હારી ગયા ફરી વાર એને ન જવાય. આ હાવ ખોટા છે એક નંબર. પણ તોય સજ્જન છે ને જે, એ ખોટાના વાળિયામાં લગભગ આવી જ જાય. કારણ કે એની સરળતા જે છે ને એ ક્યારેક હલવાડ દે. આ પાછા હલવાણા. કારણ કે દુર્બુદ્ધિ હતો એટલે ગમે એમ કરીને રાજ્ય તો લેવું હતું. તો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય પણ લીધું, પાંડવોને વનમાં મોકલી દીધા. તો આપણને એમ થાય કે હવે આને હક આવ્યું છે, ન આવ્યું તોય સેના લઈને ગયો વનમાં પાંડવોને. કારણ કે એને ખબર હતી આ 5 ભાઈ છે, આની પાસે સેના છે નહીં. તો આ 5યને જંગલમાં જ સમાપ્ત કરી નાખું તો પછી રાજ્યમાં મારે કોઈ વચ્ચે આવે નહીં. તો સ્વર્ગલોકમાંથી ગંધર્વએ જોયું, દેવરાજ ઇન્દ્રએ જોયું કે આટલો દુર્બુદ્ધિ માણસ જુગાર રમ્યો છે 2 વાર, 2 વાર કપટથી જીત્યો છે, અને હજી પાંડવોને મારવા સેના લઈને આવ્યો છે વનમાં. તો ચિત્રસેન નામ કે ચિત્રરથ નામ છે, ગંધર્વને મોકલ્યો, પકડીને લાવો આને. હવે આ મનુષ્ય ઓલા દેવતા ઉપાડ્યો દુર્યોધનને અને બંદી બનાવીને લઈ જઈ રહ્યા છે ને. તો બચાવવા માટે પાંડવોને કહેવા માંડ્યો, એ પાંડવો મારી રક્ષા કરો. હવે આનું નાટક જો હતું, જેને મારવા આવ્યો છે એને બચાવવાની યાચના કરે છે, મારી રક્ષા કરો. તો યુધિષ્ઠિર મહારાજે કીધું પાંડવોને, અર્જુનને કે જાઓ તમે, ભીમ તું જા એની રક્ષા કર.
ભીમ કે આપણે જવાનું ઈ લાગનો છે, એ કે પેલા જાતો એ એમ, કારણ કે આટલા દીદી હક લેતો નથી કે આજ બરાબર ગામમાં આવ્યો છે કે આને બચાવાય નહીં. પણ જો ધર્મરાજ છે ને યુધિષ્ઠિર, એણે કીધું ઈ કે ઈ ભલે 100 હોય આપણે 5 ઘરમાં, પણ બહારનો કોક આવે ત્યારે આપણે 105 જવું તો પડશે. અને અર્જુન ગયા અને અર્જુને એ ગંધર્વને પરાસ્ત કરી અને દુર્યોધનને મુક્ત કર્યો. હવે આમાં એક વાત એ સમજવા જેવી છે કે આ દુર્બુદ્ધિ માણાનું ગમે એટલું તમે સારું કરો, આને ગમે એટલી સજ્જનતા બતાવો, તમારા પ્રત્યેનો ભાવ આનો કોઈ દી સુધરે નહીં. આ દુર્યોધન દુર્બુદ્ધિ તે અર્જુન બચાવીને લાવ્યા તો એને થેન્ક યુ કહેવું જોઈએ કે સારું થયું તમે મારી રક્ષા કરી. મોઢું બગાડીને ભાગ્યો ત્યાંથી અને પછી નક્કી કર્યું ખાવા પીવાનું બંધ. એ કે આવું અપમાન મારું, મને પકડીને માર્યો દુર્યોધન કે આ અપમાન હું સહન કરી શકું નહીં. તો એણે આમરણ અનશનનો નિયમ લીધો જીવનમાં. એ કે ખાવા પીવાનું બધું જ બંધ. આપણને એમ થાત કે અહીંયા અટકી જાત તો વાંધો ન આવે, પણ જુઓ આનાથી આગળની ઘટના શું બની. તો એ સમયે રસાતળમાં જે અસુરો હતા એને ખબર પડી કે દુર્યોધને અનશન વ્રત લઈ લીધું છે, ખાવા પીવાનું બંધ કરી દીધું છે અને આ મરી જાહે. તો એને થયું ઓહો, તો આપણો પ્રતિનિધિ વયો જાહે. બોલાવ્યો રસાતળમાં દુર્યોધનને. તમે સાંભળી નહીં હોય કથા ક્યારે, દુર્યોધન રસાતળમાં ગયો છે, આસુરો લઈ ગયા એને અને એને સમજાવ્યો કે જો આપણે બગડેલા હોય ને બગડેલું જ રહેવાનું, સુધરવાનું થતું નથી. આ આસુરી ભાવ જે તારી અંદર છે અમે કેટલી મહેનત કરીને ડેવલપ કર્યો છે ખબર. આ જાવો જોઈ નહીં, આસુરી ભાવ છોડવાનો થતો નથી. તો એ અસુરોએ સમજાવ્યો અને ત્યારે પાછો જ્યારે પૃથ્વી ઉપર આવ્યો ડબલ વિરોધી બની ગયો પાંડવોનો. પાંડવોને એમ કે આપણે રક્ષા કરી છે, તાનો વિરોધ વેર કંઈક ઓછું થઈ ગયું છે. પણ આ સાપને દૂધ પાવા જેવું છે, દુર્જનો હારે સજ્જનતા. પણ સજ્જનો એ વિચાર કરે કે આપણો સ્વભાવ છે ને આપણે હું કામ છોડવો, એટલે એ બિચારા હાલવા દે એમના, વાંધો નહીં કે પરોપકાર કરો. એને ખબર હોય આ ખોટા છે પણ હા કહેતો હોય. તો સમજવું જોઈએ, જો પાંડવો વૈષ્ણવ છે, દુર્યોધનના આટલા દુર્વ્યવહાર છતાં પણ એના પ્રત્યે એની સજ્જનતાનો પાંડવોએ ક્યારેય ત્યાગ કર્યો નથી. તો પાછો આવીને ડબલ વિરોધી જ્યારે બન્યો તો આ દુર્બુદ્ધિ એવો છે કે પાંડવોએ જે ઉપકારો એની ઉપર કર્યા હતા આ બધા ઉપકારને ભૂલી ગયો. દુર્બુદ્ધિ માણસનું એક આ લક્ષણ છે કે તમે એની ઉપર ઉપકાર કરો એ ભૂલી જાય. સમય આવે તો એ કાંઈ નહીં, થઈ ગયું આજ અમારો સમય છે ભાઈ, હા મેં ઊભા રહી જાય, શું કરો તમે હે ને. મને એવું લાગે છે તમારા મોઢા જોઈને કે તમારા જીવનમાં કોઈક આવા દુર્જન જે ભટકાણા છે એને તમે અત્યારે સ્મરણ કરી રહ્યા છો બેઠા બેઠા, કે જે ઘટનાઓ બની છે તમારી હારે એ તમને યાદ આવી રહી છે. બરાબર છે? હા, આમ અત્યારે લાગતું સારું એ દુર્યોધનનો જ ભાઈ હતો. તો આ દુર્બુદ્ધિ વાળાનું લક્ષણ છે. અને ભગવદ્ ગીતાના અધ્યાય 18, 30, 31 અને 32 3 શ્લોકોમાં ભગવાને 3 પ્રકારની બુદ્ધિનું વર્ણન કર્યું છે, સાત્વિકી, રાજસી અને તામસી. તો ભગવાન કહે છે કે હે પૃથાપુત્ર, એ બુદ્ધિ સત્વગુણી. કઈ બુદ્ધિ સત્વગુણી છે? જેના દ્વારા મનુષ્ય એ જાણે છે કે શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, કોનાથી ડરવું જોઈએ, કોનાથી ન ડરવું જોઈએ, કોણ બાંધવાવાળું છે, કોણ મુક્તિ આપવાવાળું છે. આવો વિચાર જે બુદ્ધિ કરે છે સાત્વિકી, આ સાત્વિકી બુદ્ધિ છે. રાજસી બુદ્ધિ માટે ભગવાન કહે છે હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ અધર્મ, કરણીય અકરણીય, કર્મમાં ભેદ નથી કરી શકતી. ધર્મ શું છે, અધર્મ શું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આનો ભેદ જે બુદ્ધિમાં નથી થતો આને કહેવામાં આવે છે રાજસ બુદ્ધિ. આ રાજસી બુદ્ધિ છે. અને 18.32 અંદર કહે છે જે બુદ્ધિ મોહ અને અંધકારને વશીભૂત થઈ અધર્મ અને ધર્મ
અને ધર્મને અધર્મ માને છે અને સદૈવ વિપરીત દિશામાં પ્રયત્ન કરે છે, એ પાર્થ આ તામસી બુદ્ધિ છે. જે સાચું છે એને ખોટું સમજે અને ખોટું એને સાચું સમજે, આ બુદ્ધિ કેવી છે? તામસી. એટલે ઘણીવાર આપણને એમ થાય કે આવું ક્લિયર શાસ્ત્રોમાં લખ્યું છે તોય ઘણા નથી સમજતા. તામસી આ બુદ્ધિના કારણે છે, એમાં પછી તમે એમાં કાંઈ ન કરી શકો. હે ને, તમે ગમે એટલી સમજાવવાની ટ્રાય કરો, તમે સાત્વિક બુદ્ધિમાં છો, એ તામસિક બુદ્ધિમાં છે, એનો મેળ બેહે જ નહીં. કારણ કે એ ખોટાને સાચું સમજીને બેઠો, કેવી રીતે એને તમે. એટલે ભગવદ્ ગીતાથી આપણને આ સમજાય કે જો આ તામસિક બુદ્ધિના કારણે, હવે આ ત્રણેય બુદ્ધિનું વિશ્લેષણ તમે કરો તો સમજાય કે દુર્યોધન કઈ બુદ્ધિમાં છે? તામસિક બુદ્ધિમાં. અને તામસિક બુદ્ધિમાં વ્યક્તિ પ્રત્યેક વાતમાં વિપરીત નિષ્કર્ષ કાઢે, એટલે ઊંધો જ મતલબ કાઢે. આ તામસી બુદ્ધિનું લક્ષણ છે, ઊંધું જ. આપણે કાંઈક એમ સાચું સમજાવવાની ટ્રાય કરતો, સારું સમજાવવાની ટ્રાય કરતો, એને એમ જ લાગે નહીં આ ખોટું છે, આ મારથી ઊંધું છે. એને આ તામસિક. તો દુર્યોધન એટલો દુર્બુદ્ધિ હતો કે એણે ભગવાન કૃષ્ણને પણ બંદી બનાવવાનો પ્રયાસ કર્યો. હવે તમે જો ભગવાન એને સમજાવી રહ્યા છે એ સભામાં, તો એને થયું કે આ પાંડવોનો પક્ષ લે, તો હું કરું, આને બાંધો. તો કીધું નહીં બંદી બનાવવાનું, બહાર જઈને સેના ભેગી માંડ્યો કરવા. તો સેના જ્યારે ભેગી કરી તો એ સમયે એ સભાની અંદર ઘણા ઋષિમુનિઓ પણ ઉપસ્થિત થયા હતા. શું કામ? કે ભગવાન દ્વારકાધીશ અહીંયા આવે છે તો ભગવાન કંઈક પ્રવચન કરશે, અને એ પ્રવચનને સાંભળવા માટે ઘણા ઋષિઓ હતા. ભલે સંધિદૂત બનીને આવ્યા છે, પણ લોકોને ભગવાનના મુખેથી કંઈક સાંભળવું હતું. તો એ બધા ઋષિઓ ત્યાં આવ્યા. હવે એ બધાને ભગવાન કૃષ્ણ જે બોલે ને, એ ઋષિઓને અમૃત જેવું લાગે અને ઓલા દુર્યોધનને ઝેર જેવું લાગે. એકની એક વાત, સિમિલર વર્ડ, પણ બેયમાં જુદું જુદું. આ બધા દુર્યોધન સિવાય લગભગ બધાને અમૃત જ લાગતું હતું, આને એકને ઝેર જેવું લાગતું હતું. અને એટલા માટે બધાને જ્યારે ખબર પડી કે દુર્યોધને બહાર કૃષ્ણને બંદી બનાવવા માટે સેના ભેગી કરી છે, એ સમયે વિદુરજીના શું શબ્દ છે મહાભારતમાં? કહે છે, વિદુરજી સભામાં ઊભા થઈને કહે છે કે આ દુર્બુદ્ધિ કૃષ્ણને બંદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ આ પ્રયાસ કેવો છે? જેમ કોઈ બાળક અગ્નિને વસ્ત્રમાં પકડવાની ટ્રાય કરે. માનો કંઈક આગ લાગી હોય ને, એમ થાય હું કપડામાં બાંધી લઉં એ આગને. કોઈ બાળક એવી ટ્રાય કરે બાંધવાની, તો કૃષ્ણ અગ્નિની સમાન છે. અગ્નિ શું કહેવાય? કવિરાજ ગોસ્વામી તો બહુ સુંદર તુલના આપી છે. કૃષ્ણ હૈ સૂર્ય સમ. કૃષ્ણ સૂર્યની સમાન છે. અને એને આ દુર્યોધન, હવે સૂર્યને કોઈક બાંધવાની ટ્રાય કરે, કંઈક કપડામાં વીંટી લેવો આવે, હનુમાનજી હોય કદાચ મુખમાં મૂકી દે, એ તો આપણે જઈએ નહીં. તો ભગવાન સાથે એ ટ્રાય, વસ્ત્રમાં પકડવાનો પ્રયાસ વિદુરજી સમજાવે છે. તો પોતાની દુર્બુદ્ધિના કારણે દુર્યોધનના નિર્ણયો જુઓ તમે જીવનમાં. એક તો કૃષ્ણને બંદી બનાવવાનો પ્રયાસ, સૌથી મોટી બેવકૂફી જેણે કરી છે. તો પછી તો સમાધાન થવાનો કોઈ ચાન્સ હતો નહીં. એટલે મહાભારતમાં એવું નક્કી થયું કે એવું સમાધાન થાય એમ નથી, કરવું હું એ કે તો યુદ્ધ જ કલ્યાણ છે. તો પછી સેના કરો ભેગી, તો બધા સહાયતા માગવા માટે ગયા. હવે વિચાર એ કરવાનો છે કે દુર્યોધન અને ભગવાન કૃષ્ણ હગા તો આઈ તે બે, પાંડવોના નાતે જેવું નથી, વેવાઈ છે દુર્યોધન ને ભગવાન કૃષ્ણ બે. જો આટલો દુર્બુદ્ધિ છે તો એને પાછું વેવાઈ કર્યો. એને તો ભગવાને એનાઉન્સમેન્ટ કરી દીધું કે ભાઈ કાલ સવારે બેમાંથી જે પહેલા મળવા આવશે, કારણ કે આવવાના દુર્યોધન ને અર્જુન, સેના ભેગી કરવા બેને જ આવવાનું હતું. તો દુર્યોધન કે અર્જુનમાંથી જે સૌથી પહેલા મળવા આવશે સવારે, એને આપણી સહાયતા પ્રાપ્ત થાય. તો દુર્યોધન ચાલાક, અને જો આ દુર્બુદ્ધિઓ છે ને આમાં હોશિયાર હોય પાછા, મોકો પકડવામાં. એલો સજ્જન બિચારો વિચારતો રહી જાય, એને મનમાં ન હોય આવું પ્લાનિંગ, કારણ કે હારો માણસ સીધો, એનો વિચાર સીધો હોય, હારો હોય. એટલે આવા કપટ
અવસરોને ઈ ન પકડે, આ પકડે. એટલે દુર્યોધને કીધું તો કાલે વહેલા જાગવાનું થાય છે. એમ મંગળ આરતી ભલ ન જાગવી, પણ કાલ તો જાગવાનું છે. આના સીધી વાત છે. તમને અહીં કોઈ કે તમારે કાલે મંગળ આરતીમાં જવાનું, તમે નહીં જગાય પ્રભુજી. અમુક તો અત્યારે જ ના પાડી દે, નહીં જગાય. અમુકને સવારે ફોન કરો તો એ ફોન નહીં ઉપાડે, ખબર ન રહી કે ઊંઘમાં, હે ને. અને અમુકને 8 વાગે ખબર પડે, એટલે 4 વાગે અલાર્મ વાગ્યું હતું એ. પણ માની લો એના એ વ્યક્તિને તમે એમ કહો કે કાલે તમારા 5 લાખ જે લેવાના બાકી હતા ને, સવારે 3 વાગે મળે એમ છે. સ્ટેશને એક ગાડી આવશે, એમાં એક ભાઈ આવે છે, એને મોકલું 3 વાગે, ઓલો 2:30 વાગે જઈને ઊભો રહી જાય. અમુક તો હુએ જ નહીં, પહેલાં 5 લાખ મળે. તો ધનમાં જેટલું એટ્રેક્શન આવે છે આ રીતે, ત્યારે ઊંઘ ન આવે. એટલે દુર્યોધનને એવું થયું. અત્યાર સુધી કે વાંધો નથી, આપણે સવારે એ વહેલો જાગ્યો કે નહીં એવું આમાં છે નહીં, જાગતો જ હશે બિચારો, વૈદિક યુગમાં છે તો. પણ એ કે કાલ તો વહેલા જ જાગવાનું છે, કારણ કે પહેલાં જ આવવાનું. તો ભગવાન કૃષ્ણ પાસે પહેલા જવા માટે, અને પહોંચી ગયો પહેલો. મેં કીધું ને, સજ્જન અવસરને પકડી ન કે દુર્જન તરત પકડે. તો જાગીને પહોંચી ગયો પહેલા. હવે પહેલો પહોંચ્યો એટલે જઈને બેઠો ભગવાનના ચરણ પાસે. ખુરશી લગાવી, આમ ભગવાન બેડ ઉપર સૂતા છે, ચરણ છે, ચરણ પાસે બેઠો. અને ભગવાન સૂઈ રહ્યા છે, સૂતા છે, જાગ્યા નથી. ચરણ પાસે બેહીને વિચારવા માંડ્યો, એ કે છી કૃષ્ણના ચરણ પાસે, એ કે અહીંયા હસ્તિનાપુરનો રાજા છું, આઈ નો બેહાઈ. કે તે ખુરશી હાથે લઈને, આપણે ખબર ને આમ ક્યાંક બે હોય ખુરશી ઉઠાવી, એમ ખુરશી લઈને બેઠો માથા પાસે. એ કે જાગે જ પહેલા વાત કરવા થાય, નજીક બેહવી. તો આવીને બેઠો માથા પાસે. અને પછી વાટ જો, એટલામાં અર્જુનની એન્ટ્રી થઈ. અને અર્જુન બેઠા ચરણ પાસે. ચલો મનમાં વિચાર કરી, આને બુદ્ધિ જ નથી. ત્યાં બે ચરણ પાસે કે નિમ્ન ગણાય ને, ચરણ મારે એ નાનો ગણાય. કે તો એ કે આ ઠીક નથી. પણ હવે થયું એવું કે ભગવાન જાગ્યા. જાગ્યા પહેલા દેખાણું કોણ? અર્જુન. અર્જુનને જોયા એ વાત નથી, પણ ભગવાને એક વાત પણ કીધી છે, એક વાક્ય પણ બોલ્યા. અર્જુનને જોઈને ભગવાન તો પૂછવા માંડ્યા, અર્જુન કેમ છો, ક્યારે આવ્યો તું? એમ ચાલો દુર્યોધન, હું છું. એ કે આયા બોલો માથે બેઠો જ બાજુ દેખાણો. હા હા, એ કે તમે આવ્યા છો, ઠીક, આવો આણી પા હામે. લાવ્યા દુર્યોધનને. દુર્યોધન કે તમે કીધું તું, જે પહેલા આવે એને પહેલો અવસર મળશે. ભગવાન કઈ વાત સાચી, પણ દુર્યોધન સાંભળે. અર્જુન નાનો છે, અને નાના વ્યક્તિને પહેલો ચાન્સ આપવો જોઈએ. ભલે પહેલા તું આવ્યો હોય તો. દુર્યોધનને આમ અંદર એ વખતે શું થયું, મારે કેમ શબ્દમાં વર્ણન કરવું તમને. હું આટલું વહેલા જાગ્યો, આવીને બેઠો, તોય પહેલો ચાન્સ અર્જુનને. સજ્જનને ફાયદો એ છે કે એને બહુ ટ્રાય ન કરવી પડે, એને અવસર ઓટોમેટિક પ્રાપ્ત થાય. આ કૃપાનું બળ છે. તે ભગવાને એ કહી દીધું, એ કે અર્જુન નાનો છે ઉંમરમાં દુર્યોધનથી. એ કે નાનાને પહેલો અવસર આપવો જોઈએ. એ કે અર્જુન તારે માગવાનું, પણ માગવાનું શું છે ધ્યાનથી સાંભળો. એ કે એક બાજુ હું શસ્ત્ર વગર યુદ્ધમાં લડવાનો નથી, કોઈ પ્રકારની સહાયતા નહીં, અને એક બાજુ મારી નારાયણી સેના છે. ચોઇસ ઇઝ યોર. અને દુર્યોધન મનમાં વિચારે, ખરું આપણે નારાયણી સેના લેવાની છે, આ શસ્ત્ર વગેરે આને લઈને શું કામ છે? હે ને, દુર્બુદ્ધિને તો શું ખબર પડે છે. તો એકદમ જિજ્ઞાસાપૂર્વક દુર્યોધન જોઈએ કે આ શું માગે છે અર્જુન. કે અર્જુને કીધું, કૃષ્ણ તમે મારા પક્ષમાં હોવ. ચોઈસ થઈ ગઈ. અને દુર્યોધન ખુશ. હવે કૃષ્ણનું અભિવાદન કરવા, પ્રભુ સેના ક્યાં? ભગવાન કે જો આ હેઠે રેડી છે. એ કે તો હાલો આવજો. એ કે સેના લઈને નીકળી ગયો. એ તો ખુશ, એક અક્ષોહિણી સેના. પછી જ્યારે હસ્તિનાપુર પહોંચ્યો એટલે શકુનીએ કીધું, હું કરીને આવ્યો તું? મામા, અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે આપણો નિર્ણય ખોટો હોય, આ વખતે તમે ખુશ થઈ જાવ એવું કામ કર્યું. શું કર્યું? એ કે જો બે વસ્તુથી, એક બાજુ કૃષ્ણ, એક બાજુ નારાયણી સેના. સેના લઈને આવ્યો. એ કે મૂરખ છો એક નંબરનો. સેના માગીને આવ્યો. તને ખબર છે કૃષ્ણ એક બાજુ આખું ભારત વર્ષ હોય ને એક બાજુ એકલા હોય ને તોય વિજય એનો જ થાય. પણ એ કે મામા સાંભળો જ ખરા. એ કે તમે પહેલા હું
શસ્ત્ર નથી લેવાના, લડવા નથી. તો શકુની થોડોક દુર્બુદ્ધિ તો ખરો જ, તો વાંધો નહીં કે ભાઈ, તો બરાબર છે. બાકી હવે એ શકુનીને ખબર છે કે આની નજર જ શસ્ત્ર છે, એને એ દ્રષ્ટિ ફેરવે તો અમૃતના રૂપમાં આયુષ્ય પ્રદાન કરી દે, અને એની દ્રષ્ટિ ફરે તો કાળના રૂપમાં એ આયુષ્ય ખેંચી પણ લે. અને શસ્ત્ર ઉઠાવવાની જરૂર છે. બે મામા ભાણાને થયું કે નાના રેડી નિર્ણય લીધો, વાંધો નહીં. એને કે સેના બળ કે વ્યક્તિ મહત્વપૂર્ણ નથી, કૃપા જેના પક્ષમાં છે ને વિજય એનો છે. અર્જુન આ જાણે છે, કેમ? ભક્ત છે, સદબુદ્ધિ વાળો વ્યક્તિ છે. એટલે અર્જુનને ખબર છે કૃષ્ણ ભગવાનને પછી એને થોડું ખીજાણા. એ કે એલા મેં કપટ કરીને તને પહેલો ચાન્સ આપ્યો માગવાનો, બોલ્યો આવ્યો પહેલા તોય, હું બોલ્યો તો જે પહેલા આવે એને પહેલો અવસર, તોય તને આપ્યો ને તે મને માગ્યું. ત્યારે અર્જુનનો ઉત્તર સાંભળવા યોગ્ય છે કે કૃષ્ણ તમે મારા પક્ષમાં હોવા જોઈએ, ભલે શસ્ત્ર લ્યો કે ન લ્યો કોઈ ફરક નથી. આ યુદ્ધમાં અમારી હાર થાય કે જીત થાય કોઈ મતલબ નથી, તમે અમારા પક્ષમાં હોવા જોઈએ બસ. પછી ભગવાને કીધું તો પછી હવે જય તારો જ છે ભાઈ. પણ આ દુર્બુદ્ધિના કારણે દુર્યોધન હંમેશા વિચાર કરતો સેના લઈને આવ્યા પછી કે કૃષ્ણ અને અર્જુને બેય થઈને મને છેતર્યો છે. આવું એના મનમાં વિચારધારા તો ખરી હતી કે હું પહેલો ગયો તો એ માગવાનો ચાન્સ ઓલાને પહેલો આપ્યો. પણ દુર્યોધન કે આ તો સારું થયું, મારે જે જોતું હતું એ મળી ગયું મને, બાકી નગર હું તો હેરાન થઈ જતી. એટલે કે આ બે કપટી છે, આવી ભાવના એની થઈ ગઈ કૃષ્ણ અને અર્જુન પ્રત્યે. દુર્બુદ્ધિ માણસ છે, હું વિચારવાનો. તો આ શ્લોકમાં અર્જુને દુર્યોધનનું નામ ન લઈ અને ધાર્તરાષ્ટ્ર કીધું છે, ધૃતરાષ્ટ્રના પુત્ર. તો એનો ઉત્તર આપતા શીલ પ્રભુપાદ તાત્પર્યમાં બહુ સુંદર વાત લખે છે કે એ તો જગ જાહેર ગુપ્ત વાત છે. હવે એ કેવી ગુપ્ત વાત છે? જગ જાહેર છે પાછી ગુપ્ત છે કે દુર્યોધન એના પિતાના સહકારથી જ આ બધી પાપપૂર્ણ યોજનાઓ કરી અને પાંડવોનું રાજ્ય પચાવી પાડવા ઈચ્છતો હતો. અને આમાં ધૃતરાષ્ટ્રનો સહયોગ પૂર્ણ રૂપથી છે, આ સંસારમાં બધા લોકો જાણે છે. અને એટલા માટે અર્જુને અહીંયા દુર્યોધનનું નામ ન લેતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે કીધું છે કે ધૃતરાષ્ટ્રનો એ દુર્બુદ્ધિ પુત્ર. અને આમાં જેટલો પણ અન્યાય થયો છે એમાં ધૃતરાષ્ટ્ર પણ એક કારણ છે. કારણ કે મહારાજ પાંડુના મૃત્યુ પછી કુંતી મહારાણી જ્યારે હસ્તિનાપુરમાં આવે છે તો ધૃતરાષ્ટ્રનું કર્તવ્ય હતું કે બંને પુત્રોને સમાન પ્રેમ આપે, સમાન ભાવથી સાચવે. પણ આવું થયું નહીં. પાંડવો પ્રત્યે ઉપેક્ષા થઈ અને કૌરવો પ્રત્યે પ્રેમ થયો. અને એ જ વાત પહેલા શ્લોકમાં આવી, મામકા પાંડવાશ્ચૈવ. આ ધૃતરાષ્ટ્રની ભાવના પ્રગટ થઈ ગઈ. એમાં એણે સમાન પ્રેમ નહોતો આપ્યો. અને એટલા માટે કંસને માર્યા પછી ભગવાને અક્રૂરજીને કીધું કે તમે હસ્તિનાપુર જાઓ. તમે આ નહીં સાંભળ્યું કે અક્રૂર હસ્તિનાપુર આવ્યા હતા કંસના વધ પછી. અને અક્રૂરને કીધું કે ત્યાં શું હાલે છે આખું રિપોર્ટ લઈને આવો સર્ચ કરીને. તો અક્રૂરજી આવી અને જોયું બધું. તો ધૃતરાષ્ટ્રની કપટ નીતિ, કૂટનીતિ એને જાણી લીધી અને સંદેશ ભગવાનને આપ્યો કે ન્યા બધું બરાબર છે નહીં. ધૃતરાષ્ટ્રનો સમાન પ્રેમ નથી બંને પુત્રો ઉપર, આ બંનેમાં ભેદ છે. અને ભગવાન શ્રી કૃષ્ણનો મેસેજ જ્યારે ધૃતરાષ્ટ્રને આપ્યો અક્રૂરજીએ, તો ધૃતરાષ્ટ્ર પોતાની કપટભરી વાણીમાં ઉત્તર આપતા કહે છે કે જ્યારે ભગવાન સર્વ કારણ છે તો એની ઈચ્છાને કોણ બદલી શકે છે? આ કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર. તો જે લોકો ધૃતરાષ્ટ્રની જેવા કપટી હોય એ ક્યારેક ક્યારેક પકડાઈ જાય જ્યારે ષડયંત્રોમાં, ત્યારે શું કે ભગવાનની ઈચ્છા. બધું ઢોળ દે ભગવાન ઉપર. જેમાં ધૃતરાષ્ટ્રએ નાખી દીધું ભગવાન ઉપર. એ તો જે ભગવાનની ઈચ્છા, એ તો સર્વ કારણ છે ને કૃષ્ણ, તો એની ઈચ્છા હોય એમ જ થાય છે. આમાં હું શું કરું? છે ને કપટી નંબર 1. એટલે જ એનો દીકરો એવો હોય. આમાં કાંઈ બીજું વિચારવા જેવું નથી. તો વાસ્તવિકતા એ છે કે ભગવાનની કોઈ એવી ઈચ્છા નથી કે જીવ પાપ કરે.
કારણ કે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં 3જા અધ્યાયમાં ભગવાને બતાવ્યું છે કે કોઈ પણ પાપ આ સંસારમાં રજોગુણના કારણે થાય છે. વ્યક્તિમાં જે રજોગુણ છે, રજોગુણથી ઉત્પન્ન કામ જે છે એ કામ પાપનું કારણ છે. આગળ આવશે 3જા અધ્યાયમાં. તો જીવ સ્વતંત્ર થઈ ભગવાનને ભૂલી અને જ્યારે પ્રકૃતિના 3 ગુણમાં પડે છે ત્યારે જે ગુણમાં એ જવા ચાહે છે એ ગુણમાં પડીને આ સંસારમાં એ બંધાઈ જાય છે. અને ત્યારબાદ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય આ 6 પ્રકારના જે અનર્થો છે આ અનર્થોના વશમાં આવી જાય છે. જે મોહરૂપી શત્રુના વશમાં ધૃતરાષ્ટ્ર હતા અને પોતાના પુત્ર પ્રત્યે પ્રબળ મોહ હતો એને. તો આ શ્લોકમાં અર્જુન એ જોવા માગે છે કે દુર્યોધન જેવા દુર્બુદ્ધિ વ્યક્તિને કેટલા લોકો પ્રસન્ન કરવા માગે છે. કારણ કે અર્જુન માટે આ એક આશ્ચર્યની વાત છે કે આવો દુર્બુદ્ધિ વ્યક્તિ જે પોતાના કર્મથી પોતાનો સર્વનાશ કરી રહ્યો છે અને છતાં આવા દુર્યોધનને પ્રસન્ન કરવા માટે આ કુરુક્ષેત્રમાં આટલા બધા લોકો આવ્યા છે કે અમારી સેના 7 અક્ષોણી એની 11, મતલબ એના સપોર્ટર, આ દુર્બુદ્ધિના સપોર્ટર આટલા વધારે છે. અર્જુન માટે એક મોટું આશ્ચર્ય છે. એટલે અર્જુને એક નિર્ણય લીધો કે હવે આવા દુર્બુદ્ધિને જે સપોર્ટ કરે એનો મતલબ એ કેવા છે? દુર્બુદ્ધિ. તો જ એને હારે ગયા હોય ને. કારણ કે જો જેની વિચારધારા મળે ને એ જ એક જગ્યાએ ભેગા થાય. જુગારી જુગારી, દારૂડિયા દારૂડિયા, કપટી કપટી, લોભી લોભી. તમે જોજો જે જેના ગ્રુપ હશે અથવા જે જેના કાંઈ પણ તમારા મિત્રોમાં, સંબંધીઓમાં, સ્નેહીઓમાં તમારી વિચારધારા જ્યાં મળે છે ને ત્યાં જ તમારું ગ્રુપ બને. તમે કપટી હો તો સમજી લો તમારો લીડર કપટી જ મળવાનો, આમાં કોઈ સંદેહ નથી. કારણ કે આપણે જેવું ચાહીએ છીએ ને એવું જ આપણને આ પ્રકૃતિમાં મળવાનું છે. આપણા વિચારો જ આપણા સંઘનું નિર્માણ કરે છે. એટલા માટે કીધું ને, હારા વિચારવાળો માણા હોય ને તો એને માણા હારો. કારણ કે સજ્જન ને દુર્જન હારે રહીએ કે અંજવાળું અંધારું હારે રહીએ કે આ બેન કેમ પહોંચાય ભાઈ, મેળ જ ન પડે ક્યારેય. એટલે કદાચ રહી ગયા હોય તો એને છૂટા તો પડવાનું, ભલે 2 વર્ષે 5 વર્ષે, ભેગું થાય જ નહીં. કારણ કે વિચારધારા જ નથી મળતી. આ શાસ્ત્રીય વાત છે. અને એટલા માટે અર્જુને અનુમાન લગાડ્યું કે આ દુર્બુદ્ધિના સપોર્ટર પણ આની જેવા દુર્બુદ્ધિ હોવા જોઈએ. એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે જે બધા લોકોએ દુર્યોધનનો પક્ષ ગ્રહણ કર્યો હતો એ બધા એની જેવા રહ્યા હશે. તો અર્જુન યુદ્ધના પ્રારંભમાં એ જાણવા માગતા હતા કે એ કયા કયા અહીંયા આવ્યા છે. અને પ્રભુપાદજીએ કીધું એમ સમાધાનનો તો કોઈ ચાન્સ છે નહીં. શું કામ? કારણ કે સમાધાન તો કરવાનું થતું નથી. એ અર્જુનમાં તે છે જ. દુર્યોધનનો વિચાર આવતા તેને થયું આની હારે સમાધાન તો નહીં જ. અને સામનો કોની હારે કરવાનો છે અનુમાન દ્રષ્ટિથી જોવા માગે છે. એનો વિશ્વાસ હતો કે અહીંયા ગમે એટલા યોદ્ધાઓ હોય પણ મારી હારે કૃષ્ણ છે એટલે વાંધો નથી, પણ કોને કોને મારવાના છે એ કમસે કમ જોઈ લઉં. અર્જુન આવો વિચાર કરે છે. એટલા માટે આ શ્લોકમાં અર્જુનની ભાવ વ્યક્ત કરે છે કે એ લોકો માટે બહુ મોટા દુર્ભાગ્યની વાત છે કે દુર્યોધન જેવા વ્યક્તિનું પ્રિય કરવા ચાહે છે એને. તો આપણે આ સંસારમાં ધ્યાન રાખવાની જરૂર છે. આપણે કોઈ દુર્બુદ્ધિનું તો પ્રિય નથી જ કરવાનું. આપણે કોનું પ્રિય કરવાનું છે? ભગવાન કૃષ્ણ. કૃષ્ણ જે ચાહે છે એ કરવાનું છે. આ આપણો સિદ્ધાંત છે. તો અર્જુન જેવા ભક્ત જે છે એ કૃષ્ણનું પ્રિય કરવા ચાહે છે. તો આપણે આ ભૌતિક સંસારમાં શું કરવાનું છે? ભક્તોની સેવા કરવાની છે. શું કામ? કારણ કે જો તમે ભક્તોની સેવા નહીં કરો તો તમારે અભક્તોની સેવા કરવી પડશે. કન્ફર્મ. કારણ કે ભગતની ન કરો તો વાહે વધ્યા કોણ? એ જ તો નક્કી કરવાનું છે કોની સેવા કરવી છે. આપણે જો સંસારમાં છીએ તો કોઈની સેવા તો કરવાની છે. તો બેટર છે કે ભક્તોની સેવા કરવી. જો ભક્તોની સેવા કરશું તો અભક્તની સેવા
નહીં કરવી પડે. કારણ કે ભક્ત કૃષ્ણની સેવામાં લાગેલા છે. અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તની સેવા કરે છે તો ઇનડાયરેક્ટ કોની સેવા કરે છે? ભગવાનની સેવા કરે છે. અને બીજી બાજુ આ સિદ્ધાંત છે કે ભક્તની સેવાથી જ ભગવાનની સેવા થવાની છે. યસ્ય પ્રસાદાદ ભાગવત પ્રસાદો, યસ્ય પ્રસાદાન ન ગતિ કુતોપી. અને એટલા માટે અભક્તોની સેવા કરવી અથવા માયાની સેવા આ ઇન્દ્રિય તૃપ્તિ છે. એટલા માટે આવી સેવાઓથી બચવા માટે એક આલવાર, 7 નંબરના આલવાર છે, રાજા કુલશેખર આલવાર, પ્રાર્થના કરતા કહે છે મુકુંદમાલા સ્તોત્રમાં, મદ જન્મન ફલમિદમ મધુકૈટ ભારે. કહે છે, હે મધુ અને કૈટવના શત્રુ, હે લોકનાથ, મદ જન્મના ફલમિદમ, મારા જન્મનું ફળ એ જ છે. શું છે? મત પ્રાર્થનીય. 3 વાત કીધી. મારા જન્મનું ફળ ઈ છે ફલમિદમ. બીજું કહે છે મત પ્રાર્થનીય, મારી પ્રાર્થના પણ ઈ છે. મદ અનુગ્રહ, અને તમારી મારી ઉપર કૃપા પણ ઈ છે કે ત્વદ ભૃત્ય ભૃત્ય પરિચારક ભૃત્ય ભૃત્ય ભૃત્યસ્ય ભૃત્ય ઇતિ મામ સ્મર લોકનાથ. કે છે, હે પ્રભુ, હું તમારા દાસના 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 દાસનો દાસ બનીને રહું. તમે મને ઈ જ રૂપમાં ઓળખો. તો એટલો સુંદર શ્લોક રાજા કુલશેખર આલવાર કહે છે કે પ્રભુ, તમે મને જ્યારે ઓળખાણ કરો મારી, તો એવું નહીં કે હું તમારો ભક્ત છું. આવી ઓળખ ન હોવી જોઈએ. મારી ઓળખ હું હોવી જોઈએ? હું તમારા દાસના દાસનો દાસ. મતલબ તમારો છેલ્લા નંબરનો જે દાસ છે એ કોણ છે? હું. તમને મારો પરિચય આ રૂપમાં હોવો જોઈએ. તો આ સુંદર ભાવ છે આ શ્લોકનો, જ્યાં અર્જુને આ દુર્બુદ્ધિ શબ્દ દ્વારા દુર્યોધનના જે કાંઈ અવગુણો છે એનું વર્ણન કર્યું. અને એનાથી આપણે શીખીએ કે દુર્બુદ્ધિ સ્વભાવ કેવો હોય અને ભગવત સેવા કરવાવાળા જે ભક્ત છે એનો સ્વભાવ કેવો છે. તો અર્જુન અને દુર્યોધનની તુલના આ શ્લોકની અંદર સામે છે. અને આગળ ઉપર હવે અર્જુનની પ્રાર્થના સાંભળી અને ભગવાન શું કરે છે એ આપણે નેક્સ્ટ કાર્યક્રમમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.